હું આવ્યો છું ઘેર તમારે, લઈને પ્રભુનો શુભ સંદેશ. સાંભળજો સહુ કાન ધરીને, પરમેશ્વરનો એ આદેશ, એ આદેશ. ભણવાની મુજ મનમાં હોશ, પણ બોલાવો ના બહુ હોશ. ભણીશ હું મારી મેળે, વિકાસ મારો ક્ષણે ક્ષણે. સ્નેહ તમારો હું જાણું, અજ્ઞાન તમારું પણ જાણું. અજ્ઞાન તજો છોડો સંદેહ, પરમેશ્વરનો એ આદેશ, એ આદેશ. માટી જળમાં રમવા દો, સૂર્ય તેજમાં નહાવા દો. સાત્વિક ભોજન કરવા દો, ખુલ્લા તન મન રહેવા દો. શરીરનું બળ વધવા દો, કૌશલ્યો પણ ખીલવા દો. વધશે પ્રાણોનું પણ તેજ, પરમેશ્વરનો એ આદેશ, એ આદેશ. પ્રભુએ મુજને દીધું મન, જગત જીતવા દઈને સમ. એ મનની છે શક્તિ અપાર, ચંચળ અસ્થિર અપરંપાર. મારે એને કરવું શાંત, ને એને કરવું એકાગ્ર. જીતી લેશે દેશ વિદેશ, પરમેશ્વરનો એ આદેશ, એ આદેશ. પ્રભુએ મુજને કાનમાં કીધું, બુદ્ધિનું બાંધી લે ભાથું. કદી નહીં ખૂટે એ ધન, વાપરીશ જો મૂકી મન. એ બુદ્ધિ વાપરવા દો, જગમાં મને વિહરવા દો. કુળયસ પ્રસરે સઘળે દેશ, પરમેશ્વરનો એ આદેશ, એ આદેશ. હું છું નાનકડું તમ બાળ, અંતરમાં સમજું સંસાર. દુર્બળ થઈ આશ્રય શોધું, જોડી હાથ વિનંતી કરું. સ્લેટ પેનમાં બાંધો નહીં, દફતર પુસ્તક લાદો નહીં. વિકાસનો સમજો સંદેશ, પરમેશ્વરનો એ આદેશ, એ આદેશ. હું આવ્યો છું ઘેર તમારે, લઈને પ્રભુનો શુભ સંદેશ. સાંભળજો સહુ કાન ધરીને, પરમેશ્વરનો એ આદેશ, એ આદેશ. ક્રિયાકલાપો કરે અને આપણી શિશુ વાટિકાને જાણે અને સમજે. પણ આ સમયમાં તો એ શક્ય નથી, એટલે આજે ઓનલાઈન છે એ આપણું વાલી પ્રશિક્ષણ સોપાન જોયું. હવે તમને બધાને ખબર છે કે આપણું શિક્ષણ છે એ અનૌપચારિક શિક્ષણ છે, અનૌપચારિક પદ્ધતિનું શિક્ષણ છે, ક્રિયા આધારિત શિક્ષણ છે અને અનુભવ આધારિત શિક્ષણ છે. આશરે 13,000થી પણ આપણા વિદ્યાભારતીના વિદ્યાલયો છે અને જેમાં આ જ સિદ્ધાંતને આધારે છે એ શિક્ષણ આપવામાં આવે છે.
હવે પ્રશ્ન થાય કે ક્રિયા આધારિત એટલે કેવું? તો હું તમને એમાં એક ઉદાહરણ આપીશ કે આપણે બાળકને પ્રયોગ શીખવવો છે તો આપણે લખાવી દઈએ બાળકને તો એ તો બાળકને પાકું કરવું પડે, ગોખવું પડે. પણ જો એ બાળકને આપણે કહીએ ને પ્રેક્ટિકલ, જો પ્રેક્ટિકલ કરાવીએ તો બાળકને એ પાકો પણ નથી કરવો, ગોખવો પણ નથી પડતો અને એને યાદ રહી જાય છે. શું કામ? તો કે એ બાળક છે એ પ્રયોગ જાતે કરે છે તો એમાં કઈ સાધન સામગ્રી જોઈએ એ પણ એને ખબર છે, એની પદ્ધતિ એટલે કે એ કેવી રીતના એ પ્રયોગ કરવાનો છે એની પણ એને જાણ છે અને એનું શું તારણ નીકળે છે એની પણ બાળકને ખબર છે. તો એને પાકો કરવો કે ગોખવો પડતો નથી. આપણે કહીએ છીએ ને કે જ્ઞાન સાથે ગમત, પણ બાળકો સાથે જ્ઞાન સાથે ગમત, આપણે ગમત સાથે બાળકને જ્ઞાન આપવું છે. કારણ કે બાળક માટે એ દરેક ક્રિયા છે એ રમત છે. તમે ગમે તે વિષય લો તો બાળકને ખબર નથી કે હું શું ભણું છું, તો એની માટેને દરેક એને માટે રમત જ છે. તો આપણે રમતા રમતા બાળકને આપણે જ્ઞાન આપવું છે. હવે આપણે વાત કરીએ તો અમે બાળકોને એ દરિયાનું પાણી દરિયામાં છે એ વાર્તા કહીએ છીએ. હવે એ વાર્તામાં જળચક્ર આવે છે કે વરસાદ છે એ કેવી રીતના આવે તો એનું આખું ચક્ર છે. હવે બાળકને તો એટલી જ ખબર છે કે દીદી અમને વાર્તા કહે છે દરિયાનું પાણી દરિયામાં, પણ એને નથી ખબર કે અમે જળચક્ર ભણીએ છીએ. પણ એ રોજ રોજને એ દિન બ દિવસે જ્યારે એનો વાર્તા કહીએ તો વારંવાર વાર્તા કહીએ એટલે ધીમે ધીમે એ બાળકો છે એ વાર્તા છે એને કંઠસ્થ થઈ જાય. અને અહીંયા જે કંઈ વાર્તા થઈ હોય ઘરે જે પણ કહે છે તો એ બાળકોને તમે અડધી રાતે પણ ઊંઘમાંથી ઉઠીને પૂછો ને કે ભાઈ દરિયાનું પાણી દરિયાનું વાર્તા કરો છો તો બાળકો એ કરી દેતા હોય છે. તો આવી રીતના બાળક વિજ્ઞાન શીખી જતું હોય છે. હવે આપણે એને શીખવું કે હવા છે એ પાણી રોકે છે તો ગ્લાસમાં થોડું પાણી લઈ અને આપણી જે તોરણની આપણી ભૂંગળી હોય તો એવી ભૂંગળી લઈ અને બાળકને કહીએ કે એમાં ફૂંક માર. હવે ફૂંક મારે તો શું થાય તો કે એમાં પરપોટા થઈને બહાર આવે. તો શું કામ આવે તો બાળકને ખાલી એટલું જ કહીએ કે એ પાણીમાં ગ્લાસમાં તો પાણી ભરેલું છે પણ આપણે હવા અંદર જાય છે તો અંદર પાણી ભરેલું છે એટલે જગ્યા નથી તો હવા શું થાય છે તો એ પરપોટા નીકળીને બહાર નીકળે છે, પરપોટા થઈને બહાર નીકળે છે. તો આવી રીતના રમતમાં એ બાળક છે એ વિજ્ઞાન જેવા વિષયો ભણી જતા હોય છે. પછી આપણે ગુજરાતી શીખવવું છે તો એના માટે તો કે ગીત વાર્તા, અહીંયા જ્યારે બાળકો શાળાએ આવતા હોય અને ગીતો ગાઈએ વાર્તાઓ શીખવીએ ત્યારે બાળકો છે ઘરે જઈને પણ વાર્તાઓ અને ગીતો છે એ ગુનગુનાવતા હોય છે. પણ સાથે સાથે એ વાર્તામાં જે ભાવ રહેલો છે એ ગીતોમાં જે ભાવ રહેલો છે એનું એના ચિત્ત ઉપર એની અસર થતી હોય છે. એના ચિત્ત ઉપર એના મન ઉપર એ ગુણો છવાઈ જતા હોય છે. એ અત્યારે આપણને દેખાતા નથી કે આના ચિત્તમાં આવા ગુણો પડેલા છે, પણ એ જ્યારે મોટું થશે ત્યારે જ્યારે જે સમય આવશે ત્યારે એ બાળક છે એ પોતાના ગુણો છે એનો એ વિકાસ થતો એ દેખાય છે. હવે આપણે બાળકને સમાજ શીખવવું છે, પર્યાવરણ શીખવવું છે. તો સમાજમાં શું તો કે ઇતિહાસ, તો ઇતિહાસમાં બધા મહાપુરુષોની વાર્તાઓ અમે કહીએ. મહાપુરુષોની વાર્તા કોઈ બાળકને ખૂબ મજા આવે. બાળકને એટલી ખબર છે કે આ ખાલી વાર્તા છે પણ એ વાર્તા સાથે એ ભાષા શીખે છે. ભાષાની સાથે એ વાર્તાનો જે ગુણો છે જે કંઈ એ વાર્તામાં રસ પડેલો છે એ રસ છે એ બધું જ બાળક છે પોતાના ચિત્તમાં સંગ્રહી દેતું હોય છે. પર્યાવરણ શીખવવું છે તો બાળકને હવા પાણીનું મહત્વ સમજાવીએ, બાગ બગીચામાં લઈ જઈએ, ખેતરમાં લઈ જઈએ અને બધા વૃક્ષોનો પરિચય કરાવીએ. સાથે બાળકને વૃક્ષો સાથે તો કેવી આત્મીયતા બાંધીએ તો કે ચાલો જોઈએ પાણી પાવું જોઈએ, જો તમે પાણી પાયું તો એને કેટલું બધું ગમે છે, એને તમારી સાથે વાતો કરવી છે. જો તો વૃક્ષ સાથે વાતો કરતા શીખે તો બાળકને પ્રકૃતિ પ્રેમ પણ એ બને છે. તો બાળકને તો જીવવું ચિત્ત ઉપર પાડીએ એવું બને છે. પણ આ બધા જ વિષયો છે એ આપણે બાળકને શીખવવા છે. તો એ માટે આપણે પહેલાં બાળકને તૈયાર કરવું પડશે. કેમ કે તો કે આપણે પહેલાં જો શાકભાજી લઈ આવીએ છીએ તો કંઈ સીધું તો વઘારી નથી દેતા, એને ધોવું પડે, એને સુધારવું પડે, એનું પ્રોસેસ તો કરવી પડે. તો બાળક છે એ સીધા વિષયો ભણવા માટે તૈયાર હોતું નથી. તો એના માટે શું કરવું તો કે એના માટે આપણે બાળકનું જે ચિત્ત છે, જે મન છે એ સ્થિર કરવું પડશે. કારણ કે આપણે કહીએ છીએ ને કે બાળક તો ચંચળ છે, સ્થિર નથી બેસતું. તો
તો આપણે શું એના ચિત્ત અને એના મનને સ્થિર કરવું. તો પાછો પ્રશ્ન થાય કે તો ભાઈ કેમ જેને ચિત્ત અને મનને સ્થિર કરવું? તો અહીંયાથી અમે જે કંઈ વિડીયો આપીએ છીએ, જે પ્રવૃત્તિઓ આપીએ છીએ, એમાં બાળકનું જે ચિત્ત છે, જે મન છે એ સ્થિર થતું હોય છે. કારણ કે બાળક જે કોઈ પ્રવૃત્તિ કરશે એના માટે એને સ્થિર તો બેસવું જ પડશે. તો જેટલું એ સ્થિર બેસશે એટલું એનું મન શાંત થશે. મન શાંત થશે એટલે એનું ચિત્ત પણ શાંત થશે, સ્થિર થશે અને આગળ જતાં એ બધા જ વિષયો છે એ સરળતાથી શીખી શકશે. તો ચાલો આજે આપણે પણ આપણા થોડીક પ્રવૃત્તિઓને નિહાળીએ, સાથે સાથે એ પ્રવૃત્તિમાં શેનો બાળકમાં વિકાસ થાય છે એ પણ આપણે જોઈએ. તો આપણે શું કરીએ, ઇલેક્ટ્રિક ને લાઇટ હોય, પણ અમે અહીંયા રાઇટર જેવું જ રમકડું આપીએ છીએ જેમાં બાળક બેસે છે પછી શું કરે છે, એનું બેલેન્સ લેવાનું, આમાં રમવાનો પ્રયત્ન કરે છે કે એના હાથના બળ વડે, શરીરના બળ વડે આ બધું પ્રયત્ન કરે છે, નહીં કે સેલ કે ઇલેક્ટ્રિક વસ્તુઓ દ્વારા કરે છે. પછી આ બધા પોપેટ્સ છે કે જેના દ્વારા એ રમે છે, હાથી, ઘોડા આવે છે, એ કાંઈ ઇલેક્ટ્રિક વસ્તુઓ દ્વારા નહીં, પણ આ તો હસ્તકલાના રમકડા મમ્મીઓ જાતે બનાવી દે તો બાળકને એના હસ્તકલાની પણ ઓળખ થાય, એને એમ થાય કે મારા મમ્મીએ મને બનાવી દીધું. તો એવું પણ આપણે ઘરે કરી શકીએ છીએ. તો ત્યારબાદ આપણે હવે પૂરો કરવાનો છે. તો સીધું બાળકને છે એ ટપકા જોડતા ક્યારેક ન પણ આવડે, ક્યારેક આમ થઈ જાય, આમ થાય, પણ બાળક સાથે ધીરજ રાખવી પડે. એ જેટલું ધીરજ રાખશે એટલું સ્થિર થશે અને એમ કરતાં કરતાં એની પ્રવૃત્તિ છે એ ખૂબ જ સારી રીતના કરશે. તો આમ કરતાં કરતાં એ પૂરો છે એ બાળક સાથીઓ કરશે. એક મીંડું જોડવા માટે બાળકને ધીરજ તો રાખવી જ પડે. તો આવી રીતના એ એક મીંડું બાળક જોડતા એ આખો સાથીઓ છે એ પૂરું કરી લેતું હોય છે. હવે અહીંયા મેં સાથિયાનું ચિત્ર લીધું છે. તમને બધાને આપણું સાથીઓ છે એ આપણું સાંસ્કૃતિક પ્રતીક છે. ઘણી માતાઓ હોય એ ઉંબરા પૂછતી હોય, એમાં સાથીઓ કરતા હોય, તો આવો તમે પણ બાળકને પરિચય આપી શકો. અહીંયા મેં સાથીઓ બનાવ્યો છે, પણ માતા, ફળ છે કે માતાને જે કોઈ ચિત્ર આવડતું હોય એ બનાવી અને બાળક પાસે આવી રીતના તૈયાર કરાવી શકે છે. જો અહીંયા સાથીઓ છે એની સાથે અહીંયા આવો ઓમ છે, તો ઓમ પણ છે તો એના પણ ટપકા જોડી બાળકોએ ઓમ બનાવવાનો છે. તો આવી રીતના ઓમકાર છે એ પણ ભગવાનનું સ્વરૂપ છે. તો આવી રીતના દરેક તમે જે કંઈ ચિત્રો બનાવો એનો બાળકને પૂરેપૂરો પરિચય આપવો. બાળકનો એક પ્રવૃત્તિમાંથી બાળકના ઘણા બધા એ વિકાસ થઈ જતો હોય છે. કે અહીંયા ફુગ્ગો એક દોરેલો છે અને એની અંદર નાના નાના એ મીંડા કરેલા છે. હવે અહીંયા એ કલર ઘોડી અને તૈયાર કરેલો છે રંગ. હવે તમે રંગ ન હોય તો હળદર છે, ગળી છે અથવા કંકુ છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આવી રીતના દીવાસળીની સળી વડે આ ટપકા છે એમાં રંગ પૂરવાનો છે. તો જુઓ, આટલા બધા ટપકામાં જ્યારે બાળક રંગ પૂરી રહે તો એને કેટલી બધી વાર લાગે. તો આવી રીતના પછી છેલ્લે છે બાળક પોતાનું આવી રીતના ચિત્ર તૈયાર કરી લે છે. એ આવું કંઈ પણ સર્જન કરે છે, નવું કંઈક બનાવે છે, તો એની સર્જન શક્તિનો એ વિકાસ થાય છે. એ માતાની પણ સર્જન શક્તિનો વિકાસ કરશે. કારણ કે આજે આપણે બટેટાનું ઠપ્પાકામ કરવાનું છે. એમાં એક બટેટામાં ફૂલ બનાવીશું અને એકમાં પાન બનાવીશું. તો આપણે સૌથી પહેલાં એ ફૂલ બનાવીએ.
આ બટેટાનું જે ફૂલ બનાવવાનું છે તો માતાએ કરવાનું છે, એટલે આ તો આમાં માતાની સર્જન શક્તિનો વિકાસ થાય. હવે ફૂલ તો ગોળ હોય એટલે આપણે એને ગોળ આકાર આપી દઈશું. તો આ આપણું ફૂલ તૈયાર થઈ ગયું. હવે આપણે પાન તૈયાર કરશું. તો આ આપણું પાન પણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એના બધી ઠપાકામ કરીશું. પાનનો આકાર આપી દઈશું આમાં આપણે. તો આ આપણું એ પાન તૈયાર થઈ ગયું. હવે આપણે એના વડે ઠપાકામ કરીશું. તો અમારી પાસે આવું પાન, ફૂલ અને અહીંયા પાન. અમે અહીંયા આવી રીતના એક રંગ લીધેલો છે અને સ્પંચમાં લીધેલો છે રંગ, એટલે એ આવી રીતના બટેટું છે આવી રીતના સ્પંચમાં બોળી અને આ ફૂલ છે તો આપણે ફૂલમાં કરીશું. જુઓ કેટલું સરસ લાગે છે. બાળક જ્યારે આવું સર્જન કરે છે ને ત્યારે આ બાળકને આનો ખૂબ જ આનંદ આવતો હોય છે. આજે આપણે ફૂલ છે એ લાલ રંગનું લીધું છે. હવે પાન કયા કલરનું હોય તો કે લીલા કલરનું, તો આપણે લીલા કલરથી ઠપાકામ કરીશું. જુઓ કેટલું સરસ લાગે છે. તો આ તો બટેટાનું ઠપાકામ થયું. આવી જ રીતના અમે બાળકોને દોરાના ગૂંચળાથી આજે ઠપાકામ કરેલું છે, દોરાના ગૂંચળાથી કરેલું છે, પછી આ કારેલાથી કરેલું છે, પછી અને આ ભીંડાથી કરેલું છે. તો આવી રીતના આ જે બાળકના હાથની જે કર્મેન્દ્રિયો છે એનો આવી પ્રવૃત્તિઓથી ખૂબ જ એનો વિકાસ થતો હોય છે. હવે અહીંયા મેં કેરી લીધી છે. હવે કેરીને ચણાની દાળ દ્વારા આપણે કોલાજ કામ એ કરીશું. તો અહીંયા ફેવિકોલ લીધો છે મેં અને આપણે અહીંયા ચણાની દાળ લીધી છે. હવે એ એક ચણાની દાળ છે એ લીટી ઉપર લગાડવાની છે.
જ્યારે બાળકો ક્રિયાકલાપ કરતા હોય ત્યારે આવી રીતના લીટી ઉપર ન પણ ચોંટાડે, પેલા આડી અવળી ચોંટાડે, પણ ધીમે ધીમે મહાવરો કરતાં કરતાં એ લીટી ઉપર એકદમ વ્યવસ્થિત લાઈનમાં સરસ બાળકો કરતા થઈ જાય છે. પણ માતાએ અને બાળકને બંને ધીરજ રાખવી પડે છે. તો આમ કરતાં કરતાં એ આપણું આટલું સરસ મજાનું આ ચિત્ર છે એ તૈયાર થઈ જાય છે. જુઓ, આ કેરીનું ચિત્ર છે. હવે કેરી જ્યારે પાકે ત્યારે એ પીળા રંગની હોય, તો કાચી હોય ત્યારે તો લીલા રંગની હોય, કાચી હોય ત્યારે કેવી હોય તો કે ખાટી ખાટી હોય, અને જ્યારે પાકે ત્યારે કેરી તો એકદમ મીઠી થઈ જાય છે. કેરીમાં ચણાની દાળ ચોંટાડી સાથે એની જો એનો સર્જન શક્તિનો વિકાસ થયો, એને કંઈક નવું બનાવ્યું, એને સ્વાદ પરિચય થયો, એને ફળોનો પરિચય થયો, એને રંગ પરિચય થયો. તો એક ક્રિયાકલાપમાં એ બાળકને તમે જેટલું તમે એને વાર્તાલાપ દ્વારા કહો કે એનો વિકાસ ઘણા થઈ જતા હોય છે. બધી પઝલ્સ છે, તો પઝલ્સમાં શું કરીએ તો ગોઠવેલું છે ચિત્ર છે. જો આ માછલીનું ચિત્ર છે, પછી આ કાચબાનું છે, એવી રીતના છત્રીનું ચિત્ર છે. તો આમાંથી જો 2 પીસ છૂટા પાડેલા છે. એવી રીતે બાળકને જ્યારે દેવામાં આવે ત્યારે બધા પીસ એને છૂટા પાડીને આપવામાં આવે. પછી બાળક જોવે છે કે આવડું આ પીસ અહીંયા રાખવું, ના અહીંયા તો નથી આવતું, તો ક્યાં રાખવું, કેવી રીતે રાખવું, એ બધું એ જોશે અને પછી એ ગોઠવવાનો પ્રયત્ન કરશે. અને એને ગોઠવીને એ આખી છત્રી આ મુજબ તૈયાર કરશે. ધીમે ધીમે એ ગોઠવશે અને પહેલાં તો ખ્યાલ આવશે જ નહીં કે મારે શું કરવું, કેમ કરવું. એ આ પીળો કલર અહીંયા ગોઠવશે, આ કલર વાં ગોઠવશે, આ તો સહેલું ચિત્ર હતું. એવી રીતે જો માછલીનું ચિત્ર આપવામાં આવે તો આ ભાગ નાનો, કોઈ ભાગ મોટો, તો આપણને ખબર પડે ને. તો એવી રીતે બાળક ધીમે ધીમે કલ્પના આવશે ને કે કયું ચિત્ર ક્યાં દોરવું. એવી રીતે પક્ષીના પણ છે. પછી આ લીલો કલર છે એના માટે થઈ અને અલગ અલગ કલરની એક પઝલ્સ છે. એવી જ રીતે અહીંયા આકારોની ઓળખ થાય. આ આકારોની ઓળખ થાય એના માટે થઈ અને અલગ અલગ આકાર છે. પછી આમાંથી એને કે આકારમાંથી આ પોરવાશે. જો આમાંથી અંદર જાય છે, નથી જતું. આમાંથી અંદર જાય છે, નથી જતું. તો કયો આકાર અંદર જાય છે? જો આ ત્રિકોણ છે તો ત્રિકોણમાંથી ત્રિકોણ અંદર વયું જાય. તો એ બાળક જોશે અને એ કરવાનો પ્રયત્ન કરશે. એને ખ્યાલ આવશે કે આકાર જે હોય એ જ આકારનું એમાં પોરવાનો કોશિશ કરશે. એના આધારે એને પક્ષીઓની વાર્તા કહેતા હોય. દીદી હમણાં તમને કીધું કે અમે અહીં મહાપુરુષોની વાર્તા કહેતા હોય, તો ખાલી વાર્તા કહીને સાથે એની વાર્તા કહેવામાં આવે તો એ ભગવાન છે, મહાપુરુષો છે, આપણા પ્રતીકો છે, ધર્મના અલગ અલગ ઉસૂલ સાથીઓ છે. હમણાં દીદીએ વાત કરી કે બધા પ્રતીકોને પણ ઓળખે તો એ ચિત્રની સાથે સાથે કરાવવામાં આવે. એવી રીતે એને અમે લખાવતા નથી કે એને બારમાસી કેને કહેવાય, વાઘ કેને કહેવાય, લખો વાઘ, પણ પહેલાં એને બધું બતાવીએ છીએ. બધું એ જોવે છે કે વાઘ કેને કહેવાય, વાઘ કેવો દેખાય છે, દીપડો કેવો દેખાય છે, આ ફૂલ કેવું દેખાય છે, તો એ વાંચતા આવડે ને. ડાયરેક્ટ બાળક વાંચતા શીખતું નથી. ત્યારબાદ બધા રમકડા, એટલે કે જો ફળોને અલગ અલગ મોડેલ છે. જો તરબૂચનું છે, કોઈ જામફળનું છે, એવી રીતે ફળ શાકભાજી અલગ અલગ મોડેલ દ્વારા એને ઓળખીએ. આપણે રૂબરૂ શાકભાજી તો અહીંયા બતાવીએ તો શાયદ એક જ દિવસ બતાવી શકે, પણ મોડેલ દ્વારા એને એનું સમજાવીએ તો એ ઝડપથી સમજી જાય છે અને એને ઓળખ પણ આવડી જાય છે. બાકી ઘણા બાળકોને તુરિયા અને ગલકામાં ખબર ન પડતી હોય તો એ મોડેલ દ્વારા એ સમજી જાય છે. જોઈ શકાય કે લાકડાનો હાથી છે, એ આ છૂટો હાથી હોય, પછી એને બાળક ભેગો કરે અને ગોઠવે કે હાથી બને છે કે નહીં એ જોવે. એવી રીતે આ પિરામિડ છે કે જેમાં એ અલગ અલગ બધા શેપ બધા ગોઠવે, મોટાથી નાના તરફ જાય એટલે એને ખ્યાલ આવે કે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. એવી જ રીતે જો આ જોઈ શકાય કે મોર, તો એ બાળકને કેવો આનંદ આવે કે આ મોર કેમ હાલે. ચલો આપણે તો દોરીવાળા અને લાઇટવાળા રમકડાથી તો ખબર જ હોય, પણ આ એમને લાઇટ ને દોરી વિના મોર કેમ ચાલે છે એ બાળક તો પહેલાં તો જોઈ જ કરે.
કે કેમ ચાલે છે. તો આ બધા રમકડામાં તમે જો નોંધ કર્યું હોય તો બધા રમકડા ક્યાં લાકડાના છે. એક પણ રમકડું પ્લાસ્ટિક, એક્રેલિક કે એક પણ વસ્તુ એવી નથી કે જે આપણને પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ કરવાની ના પાડીએ છીએ તો આપણે વિચારીએ કે પ્લાસ્ટિક વિનાના રમકડા કેવા આવી શકે. તો એ આપણે આવી રીતે લાકડાના અલગ અલગ રમકડા દ્વારા પણ આપણે બાળકને રમાડી શકાય છે. ઉછાળીને ઝીલવું એટલે એને હાથનો ઉપયોગ કરવો પડે, એની આંખોને એને સતેજ રાખવી પડે. હાથ છે એ કર્મેન્દ્રિય છે અને આંખ છે એ જ્ઞાનેન્દ્રિય છે. તો કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બેનો એને એક સાથે ઉપયોગ કરવાનો છે. કારણ કે દડો ઉછાળી અને ઝીલવાનો છે તો એને બંનેનો સમન્વય કરવો પડશે, ત્યારે આ દડો છે એના પાછા હાથમાં એ ઝીલી શકશે. તો આવી રીતના એ બાળકનો હાથ છે, હાથથી કરે છે તો એના આંગળીઓ, એના ટેરવા, એનો તો વિકાસ થાય છે. એ સાથે સાથે એની કર્મેન્દ્રિયો, એની જ્ઞાનેન્દ્રિયો એ પણ છે એ વિકાસ એની પામતી હોય છે. પાણીથી આ બોટલ ભરવાની છે. હવે પહેલા બાળક જ્યારે બોટલ ભરશે તો કેમ ભરશે? પાણી નીચે પડી જશે. પછી જેમ જેમ એને ખ્યાલ આવતો જશે કે હું થોડો ગ્લાસ નીચે કરું તો અંદર પાણી જશે, તો વળી પાછી એને કલ્પના આવશે તો વળી પાછું એ અંદર જવા માટે, પાણી જવા દેવા માટે પ્રયત્ન કરશે. તો પણ નહીં જાય તો ફરી એ કલ્પના કરશે કે થોડો હું નીચે જાઉં. તો એમ કરતા 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 બાળક છે એ પોતાની આખી બોટલ છે એ પાણીથી ભરી લેશે. હવે આ મેં પાણીના ગ્લાસથી આ બોટલને ભરી છે, પણ જેમ જેમ બાળક મહાવરો કરતું જશે એમ એમ છે એ એક શીશીમાંથી બીજી શીશી પણ એ ભરતા શીખશે અને આ જ એનો વિકાસ છે. બાળકોને પાણી સાથે રમવું એટલે બાળકના સૌથી મનગમતી વસ્તુ. આપણું શરીર છે એ પંચમહાભૂતોનું બનેલું છે એટલે બાળકને પાણી, માટી આ બધું તો છે ને બાળકને એ ખૂબ જ ગમતું હોય છે. તો એનાથી તો દૂર આપણે એને રાખી જ ના શકીએ. એટલે મન ભરીને બાળકોને માટી અને પાણીમાં રમવા દેવા. બાળકની નીચેથી આપણે છેડો લઈ અને ખેંચવાનો છે. જો આ ગાંઠ ફીટ પડી જશે ને તો એને ખોલતા પણ ખૂબ વાર લાગશે અને ધીરજ રાખી અને ગાંઠ ખોલશે. હવે આ ગાંઠ વળાઈ ગઈ, હવે એને છોડવાની છે. મનુષ્યનું જીવન એટલે કેવું તો કે એને તો એ જીવનમાં ઘણી બધી ગાંઠો આવતી હોય તો એ ગાંઠો ઉકેલવાની, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવાનો એ પણ આમાંથી બાળકને શીખવવાનું. તો એ બાળક છે એ ખૂબ પ્રયત્ન કરીને આ ગાંઠ ખોલશે. ગાંઠ ખોલવા માટે એને જે ટેરવા છે એનો એને ખૂબ જ એનો ઉપયોગ કરવો જોશે, જેથી એના આ જે ટેરવા છે એ પણ ખૂબ જ મજબૂત થતા હોય છે. પૂઠા અમે આવી રીતના એ લીધા છે. અમે અહીંયા એક સાથે એક સીધી લીટીમાં આ કાણા કરેલા છે અને એમાં એ દોરી પરોવેલી છે. એટલે આજે તમારી પાસે જો આવા પૂઠા ન હોય તો તમે આ સાદા પૂઠામાં પણ કોઈ પણ આકાર દોરી અને એમાં કાણા પાડી અને તમે એ આ પ્રવૃત્તિ છે એ ઘરે કરાવી શકો છો. હવે અહીંયા આ દોરી પરોવે બાળક તો એને ખૂબ જ એકાગ્રચિત્તથી આ દોરી પરોવવી પડે. આમ કરશે, ઊંધું કરશે. આ એક સીવણનો પણ આ એક ભાગ છે. આપણે સિલાઈ પણ આમ કરતા હોઈએ ને. અમારા વિદ્યાભારતીમાં શિશુ વાટિકાની ભાષામાં આને સીવણની જ પેટી અમે કહીએ.
આવી રીતના. તો આજે આ સીધી લીટી કરી છે, પછી આ ચોરસ બનાવશે બનનું, પછી એવી જ રીતના પૂઠામાં આ ગોળ આવી રીતના કરી અને કાણા પાડેલા છે. અને પછી ધીમે ધીમે બાળક છે એ ફૂલ તરફ, જો અહીંયા ફૂલ પણ બનાવેલું છે, તો અહીંયા ધીમે ધીમે એ બાળક છે એ દરેક આકાર કરતું એ થાય છે. અને આપણા ઘરમાં જે બાળક ઓળખતું હોય એવી વસ્તુઓ લેવાની છે. મેં તાળું લીધું છે, દિવેલિયું છે, ચમચી છે, બાકસ છે, પેન્સિલ છે, બંગડી છે. તો આવી ઘરમાં જ આવતી જે બધી વસ્તુઓ છે એ મેં લીધેલી છે. તો એક ડીશમાં લઈ અને એમાં રૂમાલ ઢાંકી દેવાનો અને બાળક પાસે પછી બોલાવવું. આ સ્મૃતિની રમત છે. એટલે બાળક છે તરત જ એ યાદ કરશે કે મમ્મીએ કેટલી વસ્તુઓ મૂકી, એ તર્ક કરશે, એ વિચારશે. તો એ તર્ક કરતાં કરતાં, વિચાર કરતાં કરતાં એ એક વસ્તુને યાદ કરશે. તો આમ કરતાં કરતાં એ યાદ રાખતા શીખશે, એટલે એની સ્મૃતિ શક્તિનો વિકાસ થશે. અને જેમ જેમ એ યાદ રાખશે એની આગળ જે વિષયો ભણવામાં ક્યારેય એને તકલીફ પડે નહીં. જેટલી યાદશક્તિ સારી એટલું ભણવાનું એનું સારું. તો સારું, આ બધા ક્રિયાકલાપો બાળકને ત્યારે જ કરવાની સાથે જોડાય. એના મમ્મી પપ્પા દરેક પ્રવૃત્તિમાં એની સાથે જોડાય ને તો બાળક દરેક ક્રિયા છે એ બાળકને કરવામાં ખૂબ જ આનંદ આવે. તો મમ્મી પપ્પાએ સાથે મળી દરેક પ્રવૃત્તિઓ બાળક સાથે કરવી, એને આનંદથી ખૂબ રમવા દેવું અને એની સાથે તમારે પણ રમવું. અસ્તુ. પંદર વર્ષથી જોડાયેલા છે અને હાલ ઉદય કક્ષની જવાબદારી વહન કરે છે, કે જેઓ તમને વિકાસ પત્રક અને સુવર્ણપ્રાશન વગેરે વિશે થોડીક માહિતી આપશે. ઓકે, આજે આપણને દીદીએ ઘણી બધી પ્રવૃત્તિ બતાવી છે તેનું અને આપણે નિહાળીએ છીએ અને તેનું આપણે વિકાસ પણ સાંભળ્યો છે. તો એના જેવી જ બીજી એક પોથી આપણે આવે છે જેને આપણે કલાપોથી કહીએ છીએ. આ કલાપોથી છે એમાં પણ એના જેવા જ ઘણા બધા ચિત્રો છે કે આમાં જો બાળકે કટિંગ કરી, કાતરથી કટિંગ કરી અને લગાવે છે. તો કટિંગ બાળક જાતે કરતું હોય છે, કેવું સરસ કટિંગ, લંબગોળ, ચોરસ, એના આકારનો પણ પરિચય થાય છે. આ રીતે એને ઘણા બધા કટિંગો આવે છે, એમાં કરે છે. સરસ મજાનું ફ્રોક છે, ફ્રોકની અંદર કાગળ કટિંગ કરીને લગાવે છે. પછી આમાં જેમ દીદીએ ચણાની દાળ ચોંટાડી છે એમ આપણે આમાં સ્ટોન ચોંટાડે છે બાળકો. પછી રંગોળીના રંગનું કોલાજ કામ કરે છે. બાળકનું ચિત્ત અને મન સ્થિર થાય એ ઘણી બધી પ્રવૃત્તિઓ આમાં આવે છે. તો આ બાળક આપણે છે એ એક અભ્યાસક્રમનો ભાગ જ છે. તો આ અભ્યાસક્રમ આપણે બધાએ ખરીદવાની છે. તો આ રીતે આપણે અભ્યાસક્રમની અને દીદીએ જ્યારે આપણને કહે ત્યારે જ એમાં આપણે કરાવવાનું છે. આ ઉદય કક્ષ, અરુણ કક્ષની છે ને આ ઉદય કક્ષની છે. આ બે લલિત કલા છે એ આપણે ખરીદવાની છે. હવે આવે છે આપણે વિદ્યાલય છે એ શિક્ષણ સાથે આરોગ્યની પણ ચિંતા કરે છે. તો આરોગ્ય એટલે કે આપણે અહીંયા સુવર્ણપ્રાશનના ટીપા પાવામાં આવે છે, જે આપણા પ્રાંતમાં 8 વર્ષથી આ ટીપા ચાલુ છે અને આપણા વિદ્યાલયમાં પણ 8 વર્ષથી આ ટીપા ચાલુ છે. આ ટીપા છે એ કોઈ દવા નથી, એ તો ઔષધિ છે. જેમ કે આપણે જુદી જુદી જડીબુટ્ટીઓથી બનેલી છે. જડીબુટ્ટીઓ એટલે આપણે કોઈ એક પાન તોડવું હોય તુલસીનું તો પણ આપણે એનું તોડી લઈએ છીએ. પણ આ તો જડીબુટ્ટી તોડવા સમયે તેને દીવો કરે છે અને પૂજા કરે છે, અર્ચના કરે છે અને મંત્રના ગાન સાથે એનું ઔષધિ જડીબુટ્ટીઓ લે છે અને તેને જુદી જુદી ઔષધિથી જડીબુટ્ટીથી આ ઔષધિ બનાવે છે. તો આ ઔષધિ છે એટલે પવિત્ર આયુર્વેદિક છે અને એ છે પુષ્ય નક્ષત્રના દિવસે જ કરવામાં આવે છે. શું કામ? એટલે આપણે જેમ વાર અને તિથિનું મહત્વ છે એ જ રીતે નક્ષત્રનું પણ મહત્વ છે. તો આ નક્ષત્રમાં આપણે પુષ્ય નક્ષત્ર શું કામ? એટલે કે પુષ્ય નક્ષત્રમાં આપણે જોઈએ કે આપણે સોનાની પણ ખરીદી કરીએ છીએ. તો એ પુષ્ય નક્ષત્રમાં સોનું જેમ સારું છે આ પણ પુષ્ય નક્ષત્રમાં બનાવવામાં આવે છે, જેથી એના ઔષધિના ગુણોનો સમાવેશ થાય છે તે દિવસે.
એટલે આ ઔષધિમાંથી બનાવવા પુષ્ય નક્ષત્રને દિવસે પાવામાં આવે છે. અને આ છે એ આખે ટીપા છે એ બાળકને જ્યારે પુષ્ય નક્ષત્ર હોય ત્યારે પૂર્વ મુખે બેસાડી અને આપણા ઈષ્ટદેવનો દીવો કરી અને મંત્રોના ગાન સાથે પાવામાં આવે છે. તો આ ટીપા આયુર્વેદિક છે અને બાળકની ઇમ્યુનિટી વધારે છે. અને આ કાર્ડ પણ આપણે એને તારીખ પ્રમાણે અહીંથી આપે જ્યારે ટીપા પાવા અહીંથી લઈ જાય છે ત્યારે કાર્ડ તારીખ સહિત આપે છે. પણ કાર્ડ માં તારીખ ન હોય તો કદાચ અમે અહીંયાથી તારીખ અને મંત્ર પણ આગલે દિવસે મોકલીએ છીએ. તો આ રીતે અમે અહીંથી ટીપા પાડીએ છીએ. જેને જોતા હોય એ વિદ્યાલયમાંથી મેળવી લેશે. હવે આપણે જોઈએ કે આની સાથે આપણે સંસ્કારની પણ વાત કરવાની છે. તો સંસ્કાર એટલે જન્મદિવસ. આપણો જન્મદિવસ છે આપણે ઉજવતા જશું બધાય, પણ આ જન્મદિવસ આપણે પાશ્ચાત્ય પદ્ધતિથી નહીં, આપણી ભારતીય સંસ્કૃતિથી આપણે ઉજવવાનો છે. તો ભારતીય સંસ્કૃતિ એટલે કે ઘરમાં અસલી પાણીથી સુશોભન કરીએ, હવન કરીએ, એમાં હવનમાં હવન સામગ્રી હોઈએ એટલે આપણે સમર્પણની ભાવના જાગીએ. આ રીતે અને આપણે કોઈ સંકલ્પ લઈએ કે ગાયને રોટલી દઈશ, તુલસીને પાણી નાખે ખાઈશ, મોટા હોય તો એ પ્રમાણે સંકલ્પ લઈએ. તો આ રીતે આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જન્મદિવસ ઉજવીએ જેથી કરીને આપણે સંસ્કૃતિ ટકી રહે. તો આ રીતે આપણે જન્મદિવસની ઉજવણી બધા કરીશું અને આપણે સંસ્કૃતિને ટકાવી રાખીશું. હવે આપણે જોયું કે જે ઉર્મિલાદીદીએ ક્રિયાકલાપો કર્યા એમાં બાળકને દરેક ક્રિયા કરવાની જ આવે છે. તો ક્રિયા કરવી એટલે જ કહેવાય છે કે આપણું શિક્ષણ છે એ ક્રિયા આધારિત છે. હવે ક્રિયા કરે છે એટલે એ ક્રિયા કરતાં કરતાં એને અનુભવ થાય છે. એટલે કે તો આપણું શિક્ષણ અનુભવ આધારિત છે, તો ક્રિયા આધારિત છે, અનુભવ આધારિત છે, એટલે કે સંપૂર્ણ આપણું શિક્ષણ અનૌપચારિક છે. હવે આ અનૌપચારિક શિક્ષણ પદ્ધતિમાં પુસ્તક આવ્યું નથી. હવે પાઠ્યપુસ્તક નથી એટલે કે પરીક્ષા નથી. તો જ્યાં ક્રિયાકલાપો છે ત્યાં એનો વિકાસ છે, પાઠ્યપુસ્તક છે ત્યાં પરીક્ષા છે. તો અહીંયા બધા ક્રિયાકલાપો થયા છે એટલે એ ક્રિયાકલાપોમાં એ બાળકનો વિકાસ છે કેટલો થાય છે, સમયાંતરે ક્રિયાકલાપોનો મહાવરો થતાં આ માં એમનો વિકાસ કેટલો થાય છે એ માટે એક પ્રાંતમાંથી વિકાસ પત્રક નામનું એમનું જે છે છેલ્લી પંક્તિમાં બાળક કહે છે કે મને સમજો કે સ્લેટ પેનમાં મને બાંધો નહીં. એટલે વિકાસનો છે એ સાર છે એ સમજો. તો એનો વિકાસ શું છે, તો જે ક્રિયા કરે છે એમાં એનો વિકાસ શું છે એ આપણે બાળકનો જોવાનું છે. દાખલા તરીકે એક ઉદાહરણ હું આપું કે આપણા ઘરમાં નાનું બાળક હોય એનો આપણે વિકાસ જોતા હોય છે, આપણે નરી આંખે જ જોતા હોય છે કે બાળક છે જ્યારે ચાલતા શીખે છે ત્યારે ડગું ભરતું અથવા તો દિવાલ પકડીને કોઈ પણ આધાર લઈને કોઈ પણ ટેકો લઈને એ ચાલતું હોય છે. 15 દિવસ પછી 20 દિવસ પછી એ બાળક પોતાની જાતે કોઈ પણ આધાર લીધા વગર ધીમે ધીમે ચાલે છે. ત્યાર પછીના 15 દિવસ પછી કદાચ 20 દિવસ પછી આપણે જોશું તો એ બાળક એનાથી ઉતાવળ એટલે કે ઝડપી ડગલું ભરતું એ ચાલી શકે છે. તો આ શું થયું તો કે આ બાળકનો વિકાસ થયો છે. એ જ પદ્ધતિ આ શિક્ષણમાં છે કે દરેક ક્રિયાકલાપોનો મહાવરો દીદી સમયાંતરે કરાવતા હોય છે અને બાળકનો તેમાં વિકાસ શું થાય છે એ નોંધવાનો હોય છે. હવે આ અત્યારે તો બાળક છે એ તમારી પાસે છે, તો આ વિકાસ છે એ તમારે નોંધવાનો છે. તો આ વિકાસ પત્રકમાંથી સમયાંતરે તમને વિકાસ પત્રકનો એક પાનાનો ફોટો છે એ પહેલા પાનાનો ફોટો છે એ મોકલી આપવામાં આવશે. આ પહેલા પાનાનો ફોટો છે એ સમયાંતરે મોકલી આપવામાં આવશે. તો એમાં પહેલો મુદ્દો છે દાખલા તરીકે કે રેતીમાં બાળક શું કરે છે. તો હવે રેતીમાં બાળક શું કરે છે એના માટે તમારે ભરવા માટે સામે ઓપ્શન આપ્યા છે કે હાથથી સરકાવે છે, લીટા કરે છે, મંદિર બનાવે છે, હાથ પગ સંતાડે છે કે પગથી ઉછાળે છે. તો પહેલી વખત શું કરશે બાળક, તો કદાચ પગથી ઉછાળતું હોય, હાથથી ઉછાળતું હોય અને મોઢામાં પણ નાખતું હોય અથવા વાળમાં પણ ભરતું હોય. એટલે એક નીચે અન્ય કોલમ પણ આપી છે. તો એ ઉપરનામાં કોઈ પણ કોલમ હોય એમાં દાખલા તરીકે પગથી ઉછાળે છે તો એની પાસે ખાનું છે એમાં રાઈટની નિશાની કરવાની અને
અન્યમાં તમે કોઈ અન્ય કે ખાય છે, માથામાં નાખે છે એવી કોઈ ક્રિયા કરતું હોય તો અન્યમાં લખવાનું છે. ત્યાર પછી બીજા ક્રમે છે કે માટીમાં બાળક શું કરે છે, તો કે હાથ એમાં છે એના ઓપ્શનમાં કે હાથ પગ હાથમાં પકડે છે, ખાય છે, કીચડ કરે છે, રમકડા બનાવે છે. તો શરૂઆતમાં બાળક શું કરશે, તો શરૂઆતમાં બાળક છે એ કીચડ જ કરતું હશે. શરૂઆતમાં એમાં કોઈ એનામાં નથી કોઈ એ આકાર આપી શકશે નહીં. એ હાથમાં લેશે અને એને ગૂંદશે, એટલે કે એ ચીકણી આમ હાથમાં લઈ અને એને આનંદ આવશે, સરકાવશે હાથમાં. આ પ્રકારની ક્રિયા એ કરશે. એને એ મુદ્દા પછી દ્વિતીય સત્રમાં છે. તો આમાં એ આપણે જોયું દાખલા તરીકે પ્રથમમાં કે એ પગથી ઉછાળે છે, તો દ્વિતીય સત્રમાં એનો વિકાસ હશે. એ ઉછાળતું બંધ થઈ ગયું હશે અને રેતીમાં કંઈક કૂબો બનાવવું, ઘર બનાવવું, છાપ પાડવી આવી કોઈ ક્રિયા એ કરતું હશે. તો આનું નામ થયો વિકાસ, કે સમયાંતરે એનો વિકાસ છે એ થયો છે. એ ક્યારે થાય, તો કે આ ક્રિયા છે એ વારંવાર કરાવવામાં આવતી હોય તો આ પ્રકારે છે એ તમને વિકાસ પત્રકનું એક પાનું છે એ મોકલી આપવામાં આવશે અને એ પાનાનું તમે ઝેરોક્ષ કરાવી શકો અથવા તો તમારા મોબાઈલમાં પણ રાખી શકો. અને તમારે આ પાનામાં તમારા બાળકનો વિકાસ છે એ ક્યાં છે, મેં તમને 2 ઉદાહરણ આપીને બતાવ્યું, તો ક્યાં છે એ ભરીને રાખવાનું છે. અને અમે જ્યારે મંગાવી ત્યારે તમારે અમને કદાચ બતાવવા આવવાનો રહેશે. તો આ પ્રકારે છે એ આ વિકાસ પત્રકની વાત થઈ. હવે એક અભ્યાસ આપણા વિદ્યાભારતીના શિશુ વાટિકાના અભ્યાસની વાત કરી દઉં કે કદાચ આપણને થશે, આમ તો બધા પ્રવેશ મેળવવા પોતાના બાળકનો વાલીઓ આવ્યા છે ત્યારે વાત થઈ હશે અને એ પ્રકારે થતી હતી કે તમે કંઈક જાણીને આવ્યા છો કે કંઈ સમજીને આવ્યા છો, ક્યાંયથી વાત સાંભળીને આવ્યા છો. તો આ પ્રકારે પ્રવેશ મેળવવા આવ્યા ત્યારે વાત થતી હતી. તો આપણા શિશુ વાટિકા એટલે કે વિદ્યાભારતીમાં છે એ શિશુ વાટિકાઓ એટલે કે આપણા વિદ્યાલયો છે ઘણા છે. હમણાં દીદી આંકડો આપ્યો કે 13,000થી પણ વધારે છે. તો દરેક જગ્યાએ એક જ પ્રકારથી શિશુ વાટિકા ચાલે છે, એક જ પ્રકારનું મૂલ્યાંકન થાય છે અને એક જ પ્રકારનો અભ્યાસક્રમ હોય છે. આ અભ્યાસક્રમ બનાવવા માટે કોઈ વ્યક્તિએ બેસીને બનાવ્યો નથી, પણ બાળ મનોવિજ્ઞાનના આધારે જે તજજ્ઞો છે એની ટીમ છે, બાળ મનોવિજ્ઞાનના તજજ્ઞોની ટીમ છે, એ ટીમે બનાવેલો છે એ અભ્યાસક્રમ છે. એટલે આ અભ્યાસક્રમ સંપૂર્ણ રીતે બાળકના વિકાસ કરતો જ છે, જેને સર્વાંગીણ વિકાસ જેના દ્વારા થાય છે અને સમગ્ર વિકાસ પણ થાય છે. તો દરેક માતાએ આ જ્યારે છે વિકાસ પત્રકનો ફોટો મોકલવામાં આવે ત્યારે એનો ફોટો કોઈ પણ રીતે સાચવી રાખવાનો રહેશે અને એમાં એ બાળકનું મૂલ્યાંકન કરવાનું રહેશે. અને કહેવાય છે ને કે બાળક છે, માતા છે એ બાળકની પ્રથમ ગુરુ છે. તો માતાએ છે બાળકની પ્રથમ ગુરુ બની અને બાળકને આ ક્રિયાકલાપ કરાવવાના છે અને એમાં એનો વિકાસ નોંધવાનો છે. નમસ્તે. એ પોતાનું માઇક ઓન કરી અને પ્રશ્ન પૂછી શકશે. હા, જે કોઈ પણ વાલીને પ્રશ્ન હોય તે સંગીતા દીદીને પૂછી શકશે. સંગીતા દીદી તમને વિકાસ પત્રક, કલાપોથી, ક્રિયાકલાપ વગેરેના જે કોઈ પ્રશ્ન હશે એના વિશે તમને જવાબ આપશે. જે કોઈને પ્રશ્ન હોય હા બોલો. હા, ઉદય ને અરુણ બંનેને લેવાનું. ચાલો એના સિવાય પ્રશ્ન બાકી માઇક બંધ રાખવું વાલીએ. આ કલાપોથી વિદ્યાલયમાંથી મળશે તો સોમવારે મંગળવારે થી તમારે લોકો મેસેજ મૂકવામાં આવશે એટલે 1-2 દિવસમાં તમારે મેળવી લેવી. મેસેજ મૂકવામાં આવે એટલે સારું. કોઈનો પ્રશ્ન લાગતો નથી તો આપણે હવે કલ્યાણ મંત્ર કરી
અને ધીરુભાઈ